સમાચારોમાં આગળ વાત કરીએ તો અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ થયા છે। આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં બીજેપી એમએલએ બળવો પોકાર્યો છે। ઉમરેઠના ભાજપના એમએલએ ગોવિંદ પરમારે બળવો પોકાર્યો। ભાજપ મેન્ડેટ નહીં આપે તો પણ ઉમેદવારી નોંધાવશે। અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કર્યા છે। ભ્રષ્ટાચારને રોકવા અમૂલની ચૂંટણીમાં ઝંપલાવશે। અમૂલની ગત ચૂંટણીમાં માત્ર 2 મતે હાર્યા હતા। અમૂલ ડેરીમાં ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી તેવું તેમનું કહેવું છે। અમૂલ ડેરીની ચૂંટણી સહકારની ચૂંટણી હોવાની વાત તેમણે કરી છે। ભ્રષ્ટાચારને રોકવા માટે અમૂલની ચૂંટણીમાં ઝંપલાવશે। ભાજપ એમએલએ બળવો પોકાર્યો। આણંદ અમૂલ ડેરીની ચૂંટણી નજીકમાં આવી રહી છે। આ ચૂંટણી ભાજપ કે કોંગ્રેસની નથી, આ ચૂંટણી સહકારની છે। સહકારમાં કોઈ પાર્ટી જેવું હોય નહીં। અગાઉ હું ગયા ટર્મમાં અમૂલ ડેરીની ચૂંટણી માટે ચૂંટણી લડ્યો હતો, પણ ફક્ત હું 2 મતથી હાર્યો હતો। પણ આજના સંજોગોમાં અમૂલ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે હું ફરી આ ચૂંટણી લડી રહ્યો છું। ફરી અમૂલ ડેરીની અંદર તારીખ 28ના રોજ ફોર્મ ભરવાનો છું અને બધાને મને સહકાર મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં રહેવાનો છું અને કાયમ માટે રહેવાનો છું।